શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા ચાલતી પુષ્ટિમાર્ગીય પાઠશાળામાં બહેનોને વિવિધ વર્કશોપનો લાભ આપવામાં આવે છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના ઘરે શ્રી ઠાકુરજી બિરાજતા હોય અને દરેક વૈષ્ણવોના ઘરે ઠાકુરજીની સેવા થતી હોય. શ્રી ઠાકુરજીની ગૃહ સેવામાં વિવિધ શૃંગાર, સામગ્રી, ભોગ ધરવામાં આવતા હોય. પુષ્ટિમાર્ગીય પ્રણાલી મુજબ અલગ અલગ ઋતુ પ્રમાણે સેવાક્રમમાં બદલાવ આવતો હોય છે. અને અત્યારે ઉષ્ણકાલ ચાલી રહ્યો છે, તો ગરમીમાં શ્રી ઠાકુરજીને શીતળતાનો અનુભવ થાય તેવા જુદા જુદા મનોરથ, ઉત્સવ, વિવિધ શૃંગાર સામગ્રી ધરવામાં આવે છે. અને વૈષ્ણવો પોતાની જાતે દરેક વસ્તુ સિદ્ધ કરી અને શ્રી પ્રભુને ઘરે તો આનંદમાં વધારો થાય છે, પરંતુ દરેક વૈષ્ણવોને બધી જ વસ્તુ આવડતી હોય તે જરૂરી નથી. જેથી આવા વર્કશોપ દ્વારા વૈષ્ણવો શ્રી ઠાકુરજીને ધરવામાં આવતી વિવિધ સામગ્રી, શૃંગાર શીખી જાતે બનાવી અને તનુજા સેવા સિદ્ધ કરી શકે છે. અને શ્રી પ્રભુની સોહા અને સુખરૂપ થાય તેવી ભાવનાથી ગૃહ સેવામાં પ્રવૃત્ત રહી શકે છે. આવી ભાવનાથી દીપિકાબેન સંજયભાઈ સોનીએ ચંદનના શૃંગાર બનાવવા માટે ચંદન કેવી રીતે ઘસવું અને તેમાંથી મણકા અને પદક